वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય. સૌને જય સોમનાથ. તમારા ગુરુવારની રાત છે, અમારે શુક્રવારે સવાર છે. આવતીકાલે એકાદશી છે. યોગી બાપા કે એકાદશીનો આગલે દિવસ છે, જેનો પણ કેફ હોય યોગી બાપા. તો આજે આપણે મધ્ય અત્યારે આગળ આપણે શરૂ કરીએ છીએ. સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ 1878 શ્રાવણ વદે અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠેવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમાં બોલતા અવાજે, હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂઢું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ આ સભામાં કરીએ છીએ જે મારે સહજ સ્વભાવ એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિરૂઢો શબ્દ તથા અતિરૂઢો સ્પર્શ તથા અતિરૂઢો ગંધ તથા અતિરૂઢો રસ તથા અતિરૂઢ રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવા નહીં છું તો પણ નથી બંધાતું અને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે 2 સમવર્તે છે અને રાજા તથા રંક તે પણ સમવર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. અને હાથીને ઓદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે 2 પણ સમવર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાનને કરે તે પણ 2 સમવર્તે છે. તથા સોનું રૂપું હીરો તથા કચરો તે 2 સમવર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે. બસ અહીં સુધી આપણું નિરૂપણ પૂરું થયું છે. હવે આજે આપણે એક નવો ટોપિક શ્રીજી મહારાજ સાચી સાધનાની રીત શું છે અને સાધનાનો આદર્શ કેટલો ઊંચો છે એ હવે મહારાજ પોતાના વિશે પોતાનું દ્રષ્ટાંત આપીને પોતાની વાત કરીને વાત કરી રહ્યા છે. આપણે શરૂઆતમાં વાત કરેલી
તો જો શ્રીજી મહારાજે આ વાત ન કરી હોત અને ગુણાતીત ગુરુએ પોતાની સાધનાની સ્થિતિની વાત આપણને ન કરી હોત તો આપણે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે એનું માર્ગદર્શન આપણને મળ્યું ન હોત. શાસ્ત્રમાં તો લખ્યું હોય તપ કરવું, તો તપ કરવું એટલે શું, કેવી રીતે તપ કરવું, ક્યાં સુધી તપ કરવું, એમ શાસ્ત્રમાં તો લખ્યું હોય સેવા કરવી, પણ સેવા કરવી એટલે શું, ક્યાં સુધી, કેવી ભાવનાથી સેવા કરવી, એમ ત્યાગ રાખવો, નિયમ ધર્મ કરવા, જે કાંઈ સાધનાના જે કાંઈ સદગુણો છે અથવા તો સાધનો છે તે કેવી રીતે કરવા, કઈ ભાવનાથી કરવા, એનું માર્ગદર્શન એ આપણને શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓ પોતાના જીવન વર્તન દ્વારા, પોતાના વૃત્તાંત દ્વારા, પોતાના પ્રસંગો દ્વારા આપણને સમજાવે છે. તેમના વચનો એ આપણા માટેનો આદર્શ છે. આદર્શ એટલે અરીસો. જેમ અરીસામાં જોઈ જઈને આપણે કંઈક ડાઘ હોય, ખામી આપણે દૂર કરીએ છીએ, એમ શ્રીજી મહારાજ હવે અત્યાર સુધી જે વાત કરી છે, પોતાની સ્થિતિની વાત કરી છે, પોતાના ગુણોની વાત કરી છે, હવે એક વિશેષ વાત મહારાજ કરી રહ્યા છે અને એક બહુ અદ્ભુત વાત છે. આપણે જે કરીએ છીએ એમાં ક્યાં આપણે સુધારો કરવાનો છે, તો એની વાત મહારાજ હવે આ વચનામૃતમાં પોતે કરી રહ્યા છે. અને મારા અંતઃકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે. જો વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય અને અતિ તીવ્ર વૈરાગ્ય, અને મારા અંતઃકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈ કે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મહોરની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે, તેમાં ભાર નથી જણાતો. હવે જો મહારાજે દ્રષ્ટાંત કેવું આપ્યું છે કે જેમ પથ્થર હોય, પથ્થરનો ભાર લાગે પણ સોનાનો ભાર ન લાગે. કોઈ આપણને 10 કિલો પથ્થર આપે ને કે તમે સવારથી સાંજ સુધી માથે મૂકી રાખો અથવા હાથમાં પકડી રાખો, તો એક ક્ષણ એવી આવે કે આપણે મૂકી દેવાનું મન થાય. પણ 10 કિલો સોનું આપે કે સોનું જો તમે 12 કલાક તમારા માથે હાથમાં પકડી રાખો તો સોનું તમારું, તો સોનાનો ભાર નહીં લાગે. વજન તો છે જ, પણ છતાંય શ્રીજી મહારાજ પથ્થર નો ભાર લાગે આપણે મૂકી દઈએ પણ સોનું ન મૂકી દઈએ, તેનો ભાર નથી જણાતો. અને મારી વિશે સદધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારી વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું. જ્ઞાન એટલે કેટલું બોલતા આવડે, કેટલું લખતા આવડે જ્ઞાન નથી. ઘણી વખત શાસ્ત્રો મોઢે હોય, આખું ભાગવત મોઢે હોય. મહારાજના વખતમાં દીનાનંદ ભટ્ટને આખું ભાગવત મોઢે હતું, 18,000 શ્લોક. એ જ્ઞાન તો માહિતી છે, ઇન્ફોર્મેશન છે. ઉપનિષદો મોઢે હોય, ગીતા મોઢે હોય, શાસ્ત્રો મોઢે હોય, સૂત્રો બધા મોઢે હોય, પણ એ ઇન્ફોર્મેશન છે. ઇન્ફોર્મેશન મસ્ટ બી કન્વર્ટેડ ઇન્ટુ નોલેજ, અને નોલેજ મસ્ટ બી કન્વર્ટેડ ઇન્ટુ વિઝડમ. તો માહિતી, દાખલા તરીકે પેરાસિટામોલ લેવાથી તાવ ઉતરી જાય, એક માહિતી થઈ. તો નોલેજ ક્યારે કહેવાય કે તાવ આવે અને ટેબ્લેટ આપણને યાદ આવે અને ટેબ્લેટ આપણે લઈએ, એ નોલેજ છે. અને તાવ ઉતરી જાય એ વિઝડમ છે, સ્થિતિ છે. એમ દાખલા તરીકે ભગવાન કરતા છે, એ તો આપણને બધાને ખબર છે. પણ મારું કોઈક અપમાન કરે, મને કોઈ ગાળ દે, મારા હાથમાંથી ભોજનની થાળી આંચકી લે, એ વખતે મને ભગવાનનું કરતા પણ સમજાય, યાદ આવે. અને એ જ્ઞાનને હું એપ્લાયડ કરું, મને કોઈનો અવગુણ ન આવે, મારા મનમાં કોઈ વિક્ષોભ ન થાય. તો જ્ઞાનનો ઉપયોગ કરવો, માહિતીનો, એને જ્ઞાન કહેવાય. અને સ્થિતિ એવી હોય કે જે મારા મનમાં કોઈ વિક્ષોભ જ ન થાય. ગમે એટલું અપમાન કરે, ગમે એટલો તિરસ્કાર કરે, તો પણ એને વિઝડમ કહેવાય, સ્થિતિ કહેવાય. તો એ મહારાજ શું કે જ્ઞાન એટલે શું, કે ખાલી વચનામૃતના શબ્દો કે શાસ્ત્રોના શબ્દો યાદ રાખવો એ નથી. મારે કે હું બ્રહ્મ છું, આ જ્ઞાન છે. અજ્ઞાન શું,
આપણને આપણા સ્વરૂપનું ભાન નથી, અજ્ઞાન છે. પ્રથમના 20મા વચનમાં વાત કરી છે કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ? કે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી એ અજ્ઞાન, અને જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે એ જ વાસ્તવિક જ્ઞાન છે. તો મહારાજ કહે છે, તથા મારા વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું. મને કેટલા શાસ્ત્રો મળે છે, કેટલા શાસ્ત્રોનું જ્ઞાન છે, હું કેટલા રેફરન્સ આપી શકું છું, એ જ્ઞાન નથી, એ માહિતી છે. પણ જ્યારે આપણને આપણા સ્વરૂપનું ભાન થાય કે ખરેખર હું બ્રહ્મ છું, આત્મા છું, અક્ષર છું, તેની વાત છે. તેનો પણ ભાર નથી જણાતો. તો હવે શ્રીજી મહારાજ આ સ્થિતિની વાત આપણને કરી રહ્યા છે. હવે એની વાત આપણે સમજીએ. ફરી વખત આ શબ્દને આપણે વાંચીએ. અને મારા અંતઃકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે, તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈક માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મોરની વાંસળી કેડે બાંધી હોય, તેનો ભાર જણાય છે, તેમ ભાર નથી જણાતો. અને મારા વિશે સદ્ધર્મ છે, તેનો પણ ભાર નથી જણાતો. તથા મારા વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું, તેનો પણ ભાર નથી જણાતો. મૂળ વાત શું મહારાજ આ શું કહે છે? કે મારામાં જે સદગુણો છે, અનંત સદગુણો છે, આ તો 3-4 ગુણોની વાત કરી. સધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે. પણ ભગવાનમાં તો અનંત કલ્યાણકારી ગુણોની વાત લખી છે વચરમતમાં. ક્યાંક 30 લક્ષણોની વાત કરી છે, ક્યાંક 39 લક્ષણોની વાત કરી છે, ક્યાંક અનંત ગુણોની વાત કરી છે. મધ્યના 67મા વચરમતમાં, પ્રથમના 77મા વચરમતમાં 30 લક્ષણોની વાત કરી છે. ટૂંકમાં ભગવાનમાં તો અનંત ગુણ છે ને એક એક ગુણ અનંત છે પાછા. તો આ બધા ગુણોનું મહારાજ કે મને કોઈ ભાર નથી. હવે સદગુરુનો ભાર ન હોવો, સાધનોનો ભાર ન હોવો, એ એક અદ્ભુત સાધના છે. તપ કરવું તો સાધના છે જ, પણ તપનો ભાર ન હોવો એક વિશિષ્ટ સાધના છે. ત્યાગ રાખવો એ સાધના તો છે જ, પણ ત્યાગનો ભાર ન રાખવો, ધર્માદો આપવો એ સાધના તો છે જ. 5 લાખ, 50 લાખ, 5 કરોડ આપવા, પણ એનો ભાર જીવનમાં ન હોવો એક વિશિષ્ટ સાધના છે. એમ ઉપવાસ કરવા, મહંત વ્રત કરવું, ધારણા પારણા કરવા એક સાધના તો છે જ, પણ એનો જીવનમાં ભાર ન હોવો એ એક વિશિષ્ટ સાધના છે. એમ જે કાંઈ આપણા સદગુણો છે, તપ, ત્યાગ, નિયમ, ધર્મ, આજ્ઞા, ઉપાસના, જે કાંઈ આપણે કરીએ છીએ સત્સંગમાં આવ્યા પછી, શાસ્ત્રો પ્રમાણે અથવા મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે રવિ સભા કરવી એક સાધના છે, પણ રવિ સભાનો ભાર ન હોવો. ઘર સભા કરવી એક સાધના છે, પણ એનો ભાર ન હોવો. કથા કરવી અને કથા સાંભળવી એક સાધના છે, પણ એનો ભાર ન હોવો. એ મહારાજે આપણને સમજાવે. અને ભાર હોય ને તો બધું નીલ કરી નાખે. એની વાત આગળ આપણે જોઈશું. આ બધું કરીએ પણ કઈક વસ્તુ એવી છે કે જે ભળવાથી એની કિંમત ઘટી જાય છે, એની વેલ્યુ ઘટી જાય છે. એ શું છે? તો ભાર છે. હવે કોઈ પણ સદગુણ અને કોઈ પણ સાધનોનો ભાર નથી, એ શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓની સ્થિતિ આપણે પહેલા જોઈશું કે શ્રીજી મહારાજના જીવનમાં સ્થિતિ છે. અને ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને મહંત સ્વામી મહારાજ સુધી આ બધા સદગુણ એનામાં છે, અને છતાં એમના જીવનમાં કોઈ ભાર નથી. એ પહેલા આપણે સમજીશું, અને પછી આપણે આપણા જીવનમાં શું એપ્લાયડ કરવાનું છે અને કેવી રીતે એપ્લાયડ કરવાનું છે એની પણ વાત આપણે સમજીશું. તો પહેલા તો ભાર હોવો અને ભાર ન હોવો એનું તાત્પર્ય શું છે? તેમાં 4 કે 5 બાબત આવે છે. પહેલી બાબત એ છે કે કોઈ સદગુણો અને સાધનનું બળ નહીં, બળ તો ભગવાનનું બળ, નિષ્ઠાનું બળ, પ્રાપ્તિનું બળ. તો હું તપ કરું એટલે મારું કલ્યાણ થશે એવો વિચાર નહીં રહેવાનો. હું ત્યાગ રાખું છું, નિયમ પાળું છું, હું ઉપવાસ કરું છું, હું ધર્માદો આપું છું, હું સેવા કરું છું, સવારે 4 વાગે ઉઠી જાઉં છું, હું રોજ વચરામૃત સ્વામીની વાતો વાંચું છું, જીવન ચરિત્ર વાંચું છું, હું બીજાને સત્સંગ કરાવવા જાઉં છું, રોજ 2 કલાક સત્સંગની પ્રવૃત્તિ કરું છું,
આ બધું જે આપણને એને લીધે મારું કલ્યાણ થશે એવો જે ભાર, સાધનોનો ભાર નહીં, નિષ્ઠાનો ભાર, પ્રાપ્તિનો ભાર, નિશ્ચયનો ભાર, ભગવાનનું બળ, સત્પુરુષનું બળ આપણા જીવનમાં રાખવાનું. અને એ આપણને શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓમાં આપણને દેખાય છે. મારે તો પોતે સ્પષ્ટ વાત કરી કે મારામાં આ બધા ગુણો છે એનો ભાર નથી. પોતે તો ભગવાન છે, એનો તો એના કલ્યાણનો પ્રશ્ન નથી. ગુણાતીત ગુરુને પોતાના કલ્યાણનો પ્રશ્ન નથી. પણ આપણને સમજાવે છે કે ઘણી વખત આપણને સાધનોનો આનંદ હોય. હું તપ કરું ને એનો મને આનંદ હોય. હું 7 ઉપવાસ કરું છું, અથવા તો મેં મહંત વ્રત કર્યું મને આનંદ હોય. હું $1,00,000 મેં સેવા કરી એનો મને આનંદ હોય. અને અમે કરતા જયારે બીજા કરતા આપણે થોડુંક વધે કરીએ તો એનો આનંદ આપણને વધારે આવે. કોઈ કે $50,000 આપ્યા ને આપણે $1,00,000 આપ્યા હોય તો આપણને એનો આનંદ વધારે આવે કે જો મેં એટલી સેવા કરી. તો સેવાનો આનંદ નહીં, આનંદ ભગવાનનો લેવાનો. યોગી બાપા એક વખત એ વાત કરેલી કે અમે 3:30 વાગે ઉઠીએ, ઠંડા પાણીએ નાહીએ અને રોટલા ઘડીએ 2 વાસણ ઉટકીએ, કાંટાને વાળો કરવા જઈએ. બહુ આનંદ આવતો. તો હર્ષદભાઈ દવે એટલે પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી એમને કહ્યું, સ્વામી આમાં એકો આઈટમ નથી જેમાં આનંદ આવે. તો 3:30 વાગે ઉઠવું, શિયાળામાં ઠંડા પાણી પાસે બહાર ગોંડલી નદીમાં નાહવા જવાનું. ઉનાળામાં ગરમ પાણી શોધતો હોય, હવે શિયાળામાં ઠંડા પાણી બહાર ખુલ્લા સુસવાટા ભર્યા પવનમાં. તો યોગી બાબા કે અમે રોટલા ઘડીએ. એ વખતે તો ગેસ નહોતા, ચૂલા હતા. ચૂલામાં પાછું ભીના લાકડા હોય, ભીના છાણા હોય, ધુમાડો આવતો હોય અને 2 મણ રોટલા ઘડી. અને વાસણ ઉટકે એ વખતે પાવડર નહોતો, ધૂળ અને માટીથી અને રાખથી અને એનાથી બધા વાસણ તપેલા કાળા મેસ થઈ ગયા હોય. બધા લાકડાથી બધે રસો કરતા હોય તો વાસણ ઉટકીએ, કાંટાને વાળો કરવા જઈએ શિયાળામાં ઉનાળામાં. યોગી બાબા કે બહુ આનંદ આવતો. તો હર્ષદભાઈ દવે પૂછ્યું, સ્વામી આમાં તો એકો આઈટમ નથી જેમાં આનંદ આવે. હા, આઈસ્ક્રીમ ખાઈ આનંદ આવે, પીઝા ખાઈ આનંદ આવે. તો યોગી બાબા શું બોલ્યા ખબર? કે ગુરુ શાસ્ત્રીજી મહારાજ ભગવાનની મૂર્તિનું ચહ સુખ લઈએ. જો એમને સેવાનો આનંદ નહોતો, તપનો આનંદ નહોતો, ત્યાગનો આનંદ નહોતો, ઠંડા પાણી નાતા એનો આનંદ નહોતો. ઘણી વખત બધા ગરમ પાણી નાતા ને હું ઠંડા પાણી નાતો હોય ને, એનું સૂક્ષ્મ માન, સૂક્ષ્મ ભાર, એનો આનંદ હોય. પણ યોગી બાબા શું બોલ્યા કે ભગવાનની મૂર્તિનું ચહ સુખ લઈએ. એટલે આપણે જીવનમાં આ એક વિચાર કરવો, કોઈ સાધનોનો આનંદ નહીં, સાધનોનો ભાર નહીં. એટલે પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાં, યોગી બાપાના જીવનમાં એને બધું જ કર્યું છે. પણ આનંદ શાસ્ત્રી મહારાજ મેળ્યા એમ, યોગી બાપા મેળ્યા એમ. મહંત સ્વામી મહારાજ આનંદ, એને આ બધું ત્યાગ, તપ, સહન કર્યું એનો આનંદ નથી. ઘણી વખત આપણે સહન કર્યું હોય ને એનો આનંદ હોય કે ભાઈ જો હું સામે શબ્દ બોલ્યો નહીં, મને થપ્પડ મારીને મેં સહન કરી લીધું, એનો આનંદ હોય. મેં દાન કર્યું એનો આનંદ હોય. કોઈ ઉપવાસ ન કરે મેં ઉપવાસ કર્યો એનો આનંદ રહો. પણ એટલું યાદ રાખીએ કે આનંદ પ્રાપ્તિનો લેવાનો, આનંદ ભગવાનની મૂર્તિનો લેવાનો, આનંદ ગુણનો લેવાનો છે, ગુરુનો લેવાનો છે, ગુણનો નહીં. એટલા માટે યોગી બાપાએ શાસ્ત્રી મહારાજ પ્રાર્થનામાં શું લખ્યું? હે શાસ્ત્રીજી મહારાજ, તમારા જેવા ગુણો અમારામાં આવે. હવે આ બહુ જુદી બાબત છે. સત્પુરુષનો ગુણ અને બીજો ગુણ બહુ દેખાય સરખો જ. આજે યોગી બાપા સેવા કરે ને બીજા સેવા કરતા વધુ કરતા હોય, પણ યોગી બાપા ગુણ એ ગુણાતીત ગુણ છે, જેમાં કોઈ ભેળ નથી, જેમાં કોઈ માન નથી, ઈર્ષા નથી, અહમ નથી, મમત્વ નથી, કોઈને પાછા પાડવાની વૃત્તિ નથી, દાનત નથી. એક માત્ર ઈચ્છા છે કે મારો ગુરુ રાજી થાય. ગુરુનો એનો પ્રધાનપણું છે. એટલે ગુણ જુદા છે. શાસ્ત્રીજી મહારાજ, તમારા જેવા ગુણ અમારામાં આવે. ખાલી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ નહીં, તમારામાં જે ધર્મ જેવો ધર્મ આવે, તમારા જેવું જ્ઞાન અમારામાં આવે, આપનામાં જેવું વૈરાગ્ય જેવું વૈરાગ્ય અમારામાં આવે, આપનામાં જે ભક્તિ જેવી ભક્તિ આવે. કારણ કે સત્પુરુષના ગુણમાં કોઈ અહમ નથી, કોઈ મમત્વ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ ઈર્ષા નથી, કોઈ સ્પર્ધા નથી. એટલે કે એનો ગુણનો જો ભાર હોય ને તો આ બધું જ
આ બધું જ મિશ્રણ ભળે. એટલે જે ગુણ મહારાજ કહ્યું છે, આગળ વાત આપણે કરીશું કે સોનામાં જેમ રૂપું ભળે એમ સોનાની વેલ્યુ ઘટે છે, એમ આપણા ગુણમાં આ બધું જે મલિન ભાવો ભળે છે. તપ કરે શ્રીજી મહારાજના વખતમાં ખિમ્યાનંદ સ્વામી હતા. બહુ તપ કરતા, બહુ તપ કરે, બહુ તપ કરે. ધારાપાન ઉપવાસ ચાલુ જ હોય. એટલે મુક્તાનંદ સ્વામીને એનો બહુ ભાર હતો કે ઓહો કેટલું બધું તપ કરે. એટલે એમને શ્રીજી મહારાજને વાત કરી કે મહારાજ, આ ખિમ્યાનંદ સ્વામી આટલી ઉંમરે પણ આટલું બધું તપ કરે છે. હવે થોડું ઉંમર પ્રમાણે થોડુંક તપ ઓછું કરે અને આપ રાજી થાઓ અને પ્રસાદ આપો. એટલે શ્રીજી મહારાજ તો મુક્તાનંદ સ્વામીને મર્યાદા રાખે. એટલે મહારાજજી કે બોલાવો એમને. ખિમ્યાનંદ સ્વામી આવ્યા. એટલે શ્રીજી મહારાજ કહ્યું કે તમે બહુ તપ કર્યું, બહુ તપ કર્યું, હવે ઉંમર થઈ ગઈ છે, તપ ઓછું કરો. અમે ખૂબ રાજી થયા છે, લો આ થાળ, આ પ્રસાદ લો. તો ખિમ્યાનંદ સ્વામી શું બોલ્યા કે જો આ માયા આડી મારે તપ કરવું છે, તપમાં આ વિઘ્ન આવ્યું અને મહારાજને પ્રસાદનો થાળ ન લીધો, ન જમ્યા. પછી મુક્તાનંદ સ્વામીનો આખો ભાર ઉતરી ગયો કે આવા તપ તો જાળવે કરે. જે ભગવાનને રાજી કરવા માટે તપ કરે છે, એ ભગવાન જયારે કહેશે કે હવે તપ બંધ કરો, ઓછું કરો, અથવા તમે આજનો પ્રસાદ લો, પણ એ ન લીધો. તપ તો બધાય કરે. આવો જ પ્રસંગ યોગી બાપાનો. જો આપણી સાધનામાં ક્યાં થોડુંક અશુદ્ધિ પડી જાય છે, એટલે સાધનાનું જે એકચ્યુઅલી રિઝલ્ટ આવવું જોઈએ એ નથી આવતું. તો યોગી બાપાનો એક પ્રસંગ એવો છે કે શાસ્ત્રીજી મહારાજ અડવાડ હતા અને એ વખતે હરિભક્તોએ પૂરણપોળીની રસોઈ આપેલી. હવે આ અડવાડ આજુબાજુના દરબારોને યોગી બાપે બહુ સેવા કરે. એ જયારે જયારે આવે ત્યારે ગરમ ગરમ પાણી કરી દે, ગરમ ગરમ ફૂલકા રોટલી કરી દે, જમાડ. એટલે કારણ કે એ આખો જે સમુદાય હતો ને પેલા જૂના મંદિરમાં હતા બધે, મૂળી બાજુનો આખો, અને મૂળી એટલે અમદાવાદ ગાદી આવે, એટલે નરનાનું પ્રધાન પણ યોગી બાપાએ આ બધા દરબારોને ખૂબ સેવા કરી ધીરે ધીરે શાસ્ત્રી મહારાજમાં જોડેલા. એટલે બધા દરબારોએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી, યોગી મહારાજને બોલાવો ને, એ આજે જમે. તે ટેલિફોનની વ્યવસ્થા અને મોબાઈલ તો હતો જ નહીં. યોગી બાપા ગામડામાં વિચરણ હોય, ક્યાં તપાસ કરવી, એમ કરતા ખબર પડી કે આ ગામમાં છે. તો શાસ્ત્રીજી મહારાજ એક ભાઈને મોકલા ઘોડી કે કઈક વાહન લઈને કે તમે યોગી બાપાને બોલાવો અને હરિભક્તોની ઈચ્છા છે તો આજે જમે. તો યોગી બાપાને મોડી ખબર પડી ને ત્યાં હાલે, ત્યાં કોઈ મોટરો નથી તાત્કાલિક આવે. 4 વાગે યોગીજી મહારાજ પહોંચ્યા અડવાડ. એટલે શાસ્ત્રીજી મહારાજ કહ્યું કે યોગીજી, યોગી આ બધા હરિભક્તોની ઈચ્છા છે, તમે આજે જમો. હવે યોગી બાપાને એ દિવસે ઉપવાસ હતો. બે એમની જોડના સાધુ હતા, એને ઉપવાસ હતો, યોગી બાપાનો ઉપવાસ હતો. હવે 4 તો વાગી ગયા હતા. હવે સાંજે 2-3 કલાકનો વાર હોય, પછી તો આરતી ચેષ્ટા કરીને સુઈ જવાનું હોય. તો યોગી બાપા કે હા સ્વામી. અને શાસ્ત્રીજી મહારાજે પૂરણપોળી પીરસી, યોગી બાપાએ જમી લીધું ફ્રેશ. પણ એમની સાથેના જે સંત હતા એને શું વિચાર કર્યો કે 4 વાગ્યા સુધી ઉપવાસ કર્યો, હવે 2 કલાક મારે 3 કલાક મારે ખાઈ લઈને પછી આજે બીજે દિવસે બીજો ઉપવાસ કરવો, એમ કરતા આ ઉપવાસ ચાલુ રાખીએ. અને શાસ્ત્રી મહારાજ તો ઘણી વખત આપણે જમાડ્યા છે, પહેલી વાર થોડો પ્રસાદ આપે છે. અને એમની જોડવાળા ન જમ્યા અને યોગી બાપાએ જમી લીધું, બીજે દિવસે ઉપવાસ કરી નાખ્યો. હજુ તપ બે કરે છે, બે તપ કરેલું, બે શાસ્ત્રને રાજી કરવા માટે જ કદાચ તપ કર્યું હશે. પણ યોગી બાપાએ શાસ્ત્રીજી મહારાજની રુચિ અનુવૃત્તિ સમજીને જમી લીધું. તો આ સત્પુરુષના ગુણ અને આપણા ગુણમાં તફાવત અહીં પડે. જેમ ભગવાનનું સત્ય અને યુધિષ્ઠિરનું સત્ય જુદી ભૂમિકા ઉપર હતું. યુધિષ્ઠિરનું સત્ય સાચું બોલવું એક ધર્મ હતો, બરાબર, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં. પણ શ્રી કૃષ્ણ ભગવાનનું સત્ય એક જુદી ભૂમિકા ઉપર હતું. એટલે મહાભારતના યુદ્ધમાં જયારે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહ્યું કે તમે એવું બોલો કે અશ્વત્થામા મરાયો છે,
કારણ કે જ્યાં સુધી ગુરુ દ્રોણાચાર્ય એ શસ્ત્ર ન મૂકે ત્યાં સુધી ગુરુ દ્રોણાચાર્ય મરે એમ ન થાય. અને ગુરુ દ્રોણાચાર્ય મરે નહીં ત્યાં સુધી આ યુદ્ધમાં પાંડવોને જીતવું અઘરું હતું, કારણ કે પાંડવો તો ગુરુ દ્રોણાચાર્ય પાસે વિદ્યા શીખેલા. એટલે ગુરુ દ્રોણાચાર્ય શસ્ત્ર ક્યારે મૂકે? જયારે એને સાંભળે કે મારો દીકરો મરાયો છે, પછી હિંમત હારી જાય કે હવે જીવીને શું કરવું, લડીને શું કરવું, મારો દીકરો તો જતો છે. એટલા માટે અશ્વત્થામા મરાયો એવો જો સમાચાર એ ગુરુ દ્રોણાચાર્ય સાંભળે અને એને મને કે વાત સાચી છે તો શસ્ત્ર મૂકે. એટલા માટે હવે એ સાબિત કરવા કોની પાસે આવે? તમે યુધિષ્ઠિર પાસે આવે. યુધિષ્ઠિર જિંદગીમાં ક્યારે ખોટું બોલ્યા નથી અને એ ખોટું બોલે પણ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું કે તમે એવું બોલો કે અશ્વત્થામા મરાયો. યુધિષ્ઠિર કે ભાઈ અશ્વત્થામા નથી મરાયો એનું ખોટું કેમ બોલું ભાઈ? સત્ય બોલવું એ ધર્મ છે, સાચું બોલવું એ ધર્મ છે. પણ અહીં જયારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તો પણ એ નથી બોલતા ખોટું. તો પછી ભીમને કહ્યું ભગવાન કૃષ્ણ કે અશ્વત્થામા નામનો હાથી છે ને, હાથીને તું મારી આવજા. એટલે હાથી તો ભીમ જઈને મારી આવ્યો, ગદા મારી. અશ્વત્થામા નામની કોઈ વ્યક્તિ એ મનુષ્ય અથવા તો હાથી મરાયો તો છે. એટલે હવે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું કે જો અશ્વત્થામા નામનું કંઈક મૃત્યુ પામ્યું છે, હાથી હતો માણસ. અશ્વત્થામા તમારે એટલું જ બોલવાનું છે કે અશ્વત્થામા હતા. જયારે ગુરુ દ્રોણાચાર્ય તમને જ પૂછવા આવશે, બાકી ભીમનો તો પૂછે જ નહીં. એ તો બરાડા પાડી પાડીને કે અશ્વત્થામા ક્યારનો મેં મારે નાખ્યો, એ તો બોલે જ. અને ભીમનું કોણ માને? માનવાનો તો યુધિષ્ઠિર જ માનવાના હતા. એટલે ગુરુ દ્રોણાચાર્ય જયારે ખબર પડી કે અશ્વત્થામા મરાયો છે, આટલું મોટું યુદ્ધનું મેદાન હોય એમ કઈ જગ્યાએ ક્યાં મર્યો ક્યાં ખબર પડે. એટલે યુધિષ્ઠિરને પૂછવા માટે ગુરુ દ્રોણાચાર્ય આવ્યો કે અશ્વત્થામા હતા? તો હવે હજુ પણ ભગવાન કૃષ્ણ બાજુમાં ઉભા હતા, એને શાંત કરી એટલે બોલ ને એલા. તો બોલ્યા કે અશ્વત્થામા હતા. પછી પાછળથી ધીમે અવાજ હું બોલવા ગયા ને કે નવરવા કુંજર, એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ છે ને શંખ વગાડી દીધો. શંખ એટલો જોરથી વગાડ્યો ને તો યુધિષ્ઠિર પાછળ બોલ્યા કે નરોવા કુંજરોવા, હાથી મરાયો કે માણસ મરાયો એ ખબર નથી, પણ અશ્વત્થામા મરાયો છે. અને પછી ગુરુ દ્રોણાચાર્ય એમને શસ્ત્ર મૂકી દીધા અને પોતે મરાયા. પણ મહારાજ વચનામૃતમાં કહે છે, મધ્યના 9મા વચનામૃતમાં, આટલું થોડુંક અસત્ય, એને અસત્ય એ અસત્ય ન કહેવાય. ક્યારેક મહારાજે લખ્યું છે કે ઘણા બધાના હિતાર્થે ક્યારેક અસત્ય બોલવું પડે ને, એ અસત્ય નથી, એ ધર્મ છે. દાખલા તરીકે ગાય જતી હોય અને કોઈક આવે હથિયારો અને તમે કહો ગાય કઈ બાજુ ગઈ, તમે સાચું બોલો કે ગાય આ બાજુ ગઈ, તો ગાયને મારી નાખવાનો છે. તો એ વખતે ખોટું બોલવું એક ધર્મ છે. ખોટું બોલવું એ પણ એક ધર્મ છે. એક જુદી ભૂમિકા છે. ગાંધીજીની અહિંસા અને કૃષ્ણ ભગવાન અહિંસા એક જુદી ભૂમિકા ઉપર છે. ગાંધીજી બોલીએ છીએ કે આપણે ગાંધીજી અહિંસાના આધારે સ્વતંત્રતા પાવી, એવું છે જ નહીં. આ તો લોકો માની બેઠા છે અહિંસાના આધારે સ્વતંત્રતા નથી અપાવી. મારો એ વિષય નથી, પણ એ સુભાષચંદ્ર બોઝ આખી કેવી રીતે સ્વતંત્રતા મળી છે જાણવા જેવું. અને અહિંસાના આધારે સ્વતંત્રતા મળી પછી 21 લાખ હિન્દુઓને કતલેઆમ થઈ આ બે દેશના વિભાજન વચ્ચે. પણ એ અહિંસા એક જુદી ભૂમિકા ઉપર છે. અને કૃષ્ણ અહિંસા કે તું આને માર, એ આતતાઈને મારવા એ હિંસા નથી, અહિંસા છે. કોક આતંકવાદી દાખલા તરીકે 100 મારી નાખ્યા હોય, એ આતંકવાદીને મારવો એ પાપ નથી, એ પુણ્ય છે. એ વખતે કોઈ ભારતનો સૈનિક એમ કે આતંકવાદીઓને ન મરાય, એના પતિનું હું, એના મા બાપનું હું, એના દીકરા દીકરીનું શું, બિચારાને આપણે મારીએ તો શું થાય? ત્યાં સુધી ભારતમાં ચાલતું હતું કે હજારો હિન્દુઓ ભલે મરે, હજારો આતંકવાદ ભલે થાય, પણ બિચારા આતંકવાદીઓને નહીં મારવા, પગલા જ નહીં ભરવાના, કારણ કે એ બિચારાનું શું થાય? પણ કૃષ્ણ ભગવાન અર્જુને કીધું કે આ તારા સંબંધી નથી, તારા મામા નથી, આ પિતામાં નથી, આતતાઈઓ છે. અને આતતાઈને મારે પાપ નથી, પુણ્ય કર્મ છે. એક આતંકવાદી જો મરી જાય તો પાછળના 100, 200, 500 એ બચી જાય જિંદગી. અમારા દેશમાં માનવ અધિકાર ફક્ત આતંકવાદીઓ માટે જ છે.
આતંકવાદીઓ ન મારવા જોઈએ, તો ત્યાં બધા માનવ અધિકાર વાળા બધા તૂટી પડે, બીજા હજારો હિન્દુને કતલેઆમ થાય, બીજા આમ જનતાને મૃત્યુ પામે, એમાં સૈનિકો પર પથ્થર મારે એમાં વાંધો નહીં, પણ કોઈ પથ્થર મારનાર ને કોઈ પથ્થર મારે તો બધે માનવ અધિકાર વાળા આવી જાય. વાત એટલી છે, આખો ટોપિક જુદો છે, પણ અહીંયા સત્પુરુષના ગુણ, ભગવાનના ગુણ અને આપણા ગુણો જુદી ભૂમિકા દેખાય સરખું. તપ પ્રમુખ સ્વામી કરતા હોય, મહંત તપ કરતા ને આપણે તપ કરતા હોય, જુદું છે. એ સેવા કરતા ને આપણે સેવા કરતા, એ ભક્તિ કરતા ને આપણે ભક્તિ કરતા, એ દંડવત કરતા આપણે દંડવત કરતા હોય, એ આરતી કરતા ને આપણે આરતી કરતા હોય, જુદી ભૂમિકા ઉપર છે. અને જયારે એ આપણા ગુણનો આપણને ભાર હોય કે આ ગુણ કરીને મારો સ્વભાવ ટળશે, સેવાથી મારો સ્વભાવ ટળશે, દોષોથી મારા દોષો ટળશે, હું આ ભક્તિ કરું છું એટલે મારું કલ્યાણ થશે, તપ કરું છું એટલે મારું કલ્યાણ થશે. અને આગળ વાત આપ કરશું, કોઈ સાધનોથી આપણું કોઈ કલ્યાણ થવાનું નથી. એટલે પેલી વાત એ છે કે શ્રીજી મહારાજથી માંડીને મહંત સાહેબ મહારાજ સુધીને સાધનો બધા જ કર્યા છે, તપ બધું જ કર્યું છે, પણ એને એનો ભાર નથી. યોગી બાપા એક વખત ટ્રેનમાં જતા હતા, એમાં જે ટ્રેનમાં ઓલા રેલવે સ્ટેશન આવે એટલે હરિભક્તો બધા દોડા દોડી કરે, પ્રસંગ કદાચ આગળ આપણે કહી ગયેલા છે, તો બધા યોગી બાપાને દંડવત કરે, ટ્રેન ચાલુ થાય તો લોકો દોડા દોડી કરે, ભાઈઓ બધા યોગી બાપાને ઝલક લેવા માટે, દર્શન કરવા માટે. તો બાજુના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં એક પ્રવીણભાઈ હતા, એને આ બધું જોયું કે આ સાધુમાં શું છે કે આટલા બધા લોકો સારા સારા કપડા બધા પહેર્યા હોય ને રેલવે સ્ટેશન પર દંડવત કરે, દોડા દોડી કરે, બાળકો, યુવાનો, મહિલાઓ, બધું. એટલે 4-5 સ્ટેશન સુધી એને જોયું, પછી એનાથી રહેવાનું નહીં, તો યોગી બાપા પાસે આવ્યા અને યોગી બાપાને પૂછ્યું કે તમારી આવી જે સ્થિતિ થઈ છે એનું કારણ શું છે? શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ. શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી વાસણ ઉટક્યા, વાસણ તો આખી દુનિયા ઉટકે, પણ શાસ્ત્રીજી મહારાજ પ્રધાન. આવો જ પ્રસંગ મનુ સુબેદાર મુંબઈના બહુ જ મોટા સદગ્રસ્ત હતા, સાત્વિક હતા, યોગી બાપાનો બહુ મહિમા હતો. યોગી બાપાને ત્યાં પોતે ત્યાં પધરામણી જમવા લઈ ગયેલા, યોગી બાપા બધું પથ્થરમાં ભેગું કરીને જમે. એ વખતે એમણે પૂછ્યું યોગી બાપા કે તમારા મુખ ઉપર જે આનંદ છે એનું રહસ્ય શું? ત્યારે યોગી બાપા બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ. મેં એટલું તપ કર્યું, મેં એટલી સેવા કરી, મેં એટલું ઠંડા પાણીના, એવું નહીં, શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ. એમ જીવનમાં સાધના બધી કરવાની, સદગુણો બધા વિકસાવવાના છે, પણ એનો ભાર નહીં. એનો ભાર તો કેવળ એક ભગવાનની નિષ્ઠાનો, પ્રાપ્તિનો, સત્પુરુષનો. એક વાત એ છે. બીજો ભાર ને એટલે શું? બાકી હમણાં સદગુણોનો ભાર નથી એટલે એનું ટેન્શન નથી. ટેન્શન તમે જોજો, શરૂઆતમાં આપણે સાયકલ શીખીએ ને તો કેટલું ટેન્શન હોય એમાં. કદાચ એમાં સામે તો સ્કૂટર આવે ને આપણે ગભરાઈ જઈએ કે ગાય આવે, કોઈ છોકરો દોડતો દોડતો આવે. શરૂઆતમાં સાયકલ શીખીએ, બાઇક શીખીએ, ગાડી શીખીએ, બહુ ટેન્શનમાં હોય આપણે. પણ એ વખત આવડી ગયા પછી આમ સાયકલના હેન્ડલ છોડીને આમ ખબર આમ સાયકલ ચલાવે આપણે, એટલું સાહજિકતાથી ગાડી ચલાવે. મારી યાર વાતો કરતા કરતા ગાડી ચલાવતા. એ કોઈ સહજ અને સાધના બે જુદી બાબત. જયારે સાધના કરીએ ને ત્યારે આપણે થોડુંક ટેન્શન રહે, થોડું ભાર રહે. તમે તરતા શીખો, સૌ પહેલી વાર જયારે તમે તરવા શીખો, પાણીમાં કોઈક ધક્કો મારી દે, એ વખતે આપણે હાથ હલાવતા હોય, પગ હલાવતા હોઈએ, તો આપણે ડૂબી નહીં જઈએ, ડૂબી જઈશું એવો આપણને ભાર રહે, ટેન્શન રહે. પણ એ વખત તરતા આવડી ગયું ને તો એ પાણીમાં આમ તરતો હોઈ ગયો હોય. તો શ્રીજી મહારાજ કહે છે કે મારામાં જે આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આગળ જે ગુણો છે એનો મને કોઈ ટેન્શન નથી, એનો મને કોઈ ભાર નથી. મને સહજ સ્વભાવ, જેમ આપણે બગાસું સહજ સ્વભાવ આવે છે, આપણે આળસ સહજ સ્વભાવ આવે છે, જેમ આપણે અભાવની વાતો બહુ સહજ સ્વભાવે કરીએ છીએ, એમાં આપણે બહુ પ્રયત્ન નથી કરવો પડતો. કોઈક વ્યક્તિની વાત નીકળે ને તો દરેક પોતપોતાનો ફાળો આપી શકે એમ છે આપણે. બોલો, 2-5 જણા તો વાત કહી દઈએ. તો એ જેમ પદ વિષય તરફ આપણો સહજ ઢાળ છે, એમાં આપણે પ્રયાસ નથી કરવો પડતો. આંખ સીધી ખેંચાઈ જાય, કાન સીધો ખેંચાઈ જાય, જીભ તરત પંચ વિષય તરફ જાય, મનમાં તરત જ સાહજિક પદે જગતના પંચ વિષયોના વિચારો આવ્યા કરે. તો એવી જ રીતે મહારાજ કહે છે કે મારામાં જે સદગુણો સહજપણે છે એનું કોઈ મને ટેન્શન નથી, એને ટકાવી રાખવાનો પણ ભાર નથી.
તો બીજી વાત આ છે કે સદગુણોને ટકાવી ઘણું કઈ શું છે કે આપણે કઈ ધર્મ પાળતા હોય ને એને ટકાવી રાખવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે. તપ કરવા માટે વર્ષો સુધી ટકાવી રાખવું હોય ને એ આપણે આમ સંઘર્ષ કરવો પડે. આ લોકોને સહજ સ્વભાવે તો ભાર નથી એટલે ટેન્શન નથી. ત્રીજી વાત છે કે ભાર નથી એટલે શું છે કે મૂકી દેવાનું મન થતું નથી. આપણે દાખલા તરીકે 2 મણ માથે વજન હોય તો કેટલી કલાક રાખો? ચાલો કલાક રાખો, 2 કલાક રાખો, 5 કલાક, પછી હેઠું મૂકવાનું મન થાય કે નહીં? તમે જો તો ખાલી 1 જ કિલોનું વજન તમે આમ પકડી રાખો, આમ 1 કિલો, આમ શરૂઆતમાં 2 મિનિટનો વાંધો ન આવે, પણ 5 મિનિટ પછી, અડધો કલાક પછી, કલાક પછી 1 જ કિલો વજન હોય છતાં મૂકી દેવાનું મન થાય આપણે. એમ શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુને જે ગુણો છે એનો એને ભાર નથી એટલે એને મૂકી દેવાનું મન નથી થતું. સમજો તો ઘણી વખત આપણે બાપાને જન્મ જયંતિ હોય અથવા કોઈ વિશેષ અક્ષરધામનો કંઈક પ્રોજેક્ટ હોય, પોતાના વિસ્તારમાં મંદિરનો કંઈક પ્રોજેક્ટ હોય, આપણે નિયમ લીધો કે મંદિર પૂરું ન થાય ત્યાં સુધી આપણે મિષ્ટાન નથી ખાવું, ટીવી નથી જોવું, અથવા તો 5 માળા કરવી છે વગેરે. અને આપણે રાહ જોતા હોઈએ ચાતુર્માસમાં આપણે નિયમ લીધો હોય કે મને 11 માળા વધારે કરવી, અથવા તો પાકા ધાણા કરવા, અથવા તો ઉપવાસ કરવા, એકટાણા કરવા. આપણે દિવસો ગણતા હોઈએ. હવે 5 ઉપવાસ બાકી રહ્યા, હવે 3 ઉપવાસ બાકી રહ્યા, 2 ઉપવાસ બાકી રહ્યા, બસ એક હજાર છેલ્લો ઉપવાસ, હવે ચાતુર્માસ પૂરો. અથવા તો જન્મ જયંતિ, બસ હવે અઠવાડિયું બાકી રહ્યું, બસ હવે 5 દિવસ, 3 દિવસ, 2, આજે જન્મ જયંતિ, કાલથી આપણું પૂરું. આપણે આપણા સદગુણો જે કાંઈ નિયમ લીધો હોય તપનો, સેવાનો, ભજનનો, ભક્તિનો, એ આમ મૂકી દે, હાશ થાય. બોલો, હાશ. આમ તાત્કાલિક આમ જે દિવસે જન્મજયંતિ પૂરી થઈ જાય, છૂટ મળી જાય, હવે જેને જે નિયમ લીધા હવે હાથે જ આપણે ઝાપટવા માંડીએ. એટલે આ બધા ગુણો છે ને એ આપણને આમ સહજ સ્વભાવે નથી એટલે લાઈફ ટાઈમ આપણે ટકતા નથી. ગુણાતીત ગુરુઓમાં શ્રીજી મહારાજ તમે જુઓ, શ્રીજી મહારાજ ઘરે પણ હતા, મા બાપને સેવા કરતા હતા. વન વિચરમાં આપણે જોયું હતું કે સેવાકરામને કેવી સેવા કરી છે. અને પછી પોતે ભગવાન તરીકે પૂજાયા છતાંય શ્રીજી મહારાજ માથે પથ્થર લઈને એ મંદિરના બાંધકામની સેવા કરે. મહારાજે તો શું કહ્યું છે, મધ્યના 28મા વચનામૃતમાં શ્રીજી મહારાજની સેવાની ભાવના કેવી છે એ આપણે વાંચીએ. જો સેવાને મૂકી દેવાનું મન ન થતું, એને સેવાની ભાવના કેવી છે, એવી ભાવના મહારાજ મધ્યના 28મા વચનામૃતમાં એક વાત કરે છે, જો સાંભળો. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું. જો લક્ષ્ય શું છે? ભગવાન. લોકોને રાજી કરવા માટે નહીં, મારું માન, મેં આટલા વર્ષ સેવા કરી એવું નહીં, ભગવાન સેન્ટરમાં. તો અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું, જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, ભગવાન ભક્તની જ પાસે. અને જેમ અમારો નિશ્ચય છે તેમાં તમારે પણ નિશ્ચય કરવો. તો શ્રીજી મહારાજના જીવનમાં આ સેવા એને મૂકી દેવાનું મન નથી. ગુણાતીતાનંદ સ્વામી 82 વર્ષ સુધી સેવા જ કરી. મંદિરના મહંત હતા તો એ ચોગાન વાર્તા બોલ્યા કે અમારે ત્યાં સેવા કરે મહંત. છેલ્લે નીકળ્યા જુનાગઢથી અમરેલીમાં 82 વર્ષની ઉંમરે કુવામાં નીચે ઉતરેલા સેવા કરવા. ભગતજી મહારાજો, શાસ્ત્રીજી મહારાજો 86 વર્ષની ઉંમરે પણ એ પાયા ખોદવા માટે જતા હતા. શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ, યોગી બાપા પણ સેવા સેવા સેવા. 74 વર્ષની ઉંમરે યોગી બાપા બોલ્યા છે, મને સેવા કરવું બહુ મન થાય પણ કરવા દેતું નથી. તો આટલા સેવક સંતો હોય, આટલા હરિભક્તો હોય, આટલા યુવકો હોય, કોઈ પણ કામ કરી શકે એવા હોય, છતાં પણ યોગી બાપાના ભાવના કેવી. એક વખત યોગી બાપા છે ને ગોંડલમાં સુતા હતા, બપોરે અચાનક જાગ્યા, હાલો મારે વાસણ ટોકવા જવું છે, મને વાસણ ટોકવા જવા દો, મને વાસણ ટોકવા બહુ મન થાય છે, મને કોઈ કરવા દેતું નથી. હવે આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, પીઝા ખાવાનું મન થાય, પિક્ચર જોવાનું મન થાય, પણ સેવા કરવાનું મન થાય અંદરથી. યોગી બાપા કે મને વાસણ ટોકવા જવું છે. એક વખત યોગી બાપા છે ને ગોંડલમાં હતા, તો અચાનક બધા સેવકો સુઈ ગયા હતા. અને યોગી બાપા બધે જોયું કે બધા સુઈ ગયા છે. યોગી બાપા ધીમેથી જાગ્યા અને જરાય અવાજ ન હોય ને એમ પલંગથી હેઠા ઉતરે અને ધીમેથી બારણું ખોલીને બહાર નીકળે. બહાર આવીને બાજુમાં રસોડામાં ગયા.
રસોડામાં નળ ટપકતો હતો, બંધ કરી દો. આ પણ એક સેવા હતું. લાઈટ ચાલુ હોય બંધ કરી દેવી, નળ ટપકતો બંધ કરી દેવો, એ સેવા છે. ઓલા રસોઈ વાસણ ખુલ્લા હતા ઢાંકી દીધા. તો યોગી બાબા ધીમેથી પાછળ ગયા, તો સાવણો હાથમાં લીધો, અને જે પાંદડા ખરી ગયા હોય ને ઝાડવા ઉનાળામાં બધા, તો એ યોગી બાપા એ હાવણો લઈને વાળતા હતા. આ 74-75 વર્ષની ઉંમરે વાત કરું છું. તો પાંદડા સૂકા હતા, એનો ખખડાટ અવાજ સાંભળ્યો ને, તો એ વખતે કઈ સાઉન્ડ પ્રૂફ રૂમ હતો નહીં, તો અંદર રૂમમાં સંતો જે સૂતા હતા ને જાગી ગયા. જોયું તો યોગી બાપા પથારીમાં હતા ને, પછી બારી ખોલીને જોયું તો પાછળ યોગી બાપા ઉનાળામાં 2-2:30 વાગે બપોરે એ બધા પાંદડા ખાવાના ભેગા કરતા. તેવું કોઈ પહોંચી ગયા, બાપા આવું તમારે ન કરવું. યોગી બાપા કે મને સેવા કરવું બહુ મન થાય, કોઈ કરવા દેતો. આ જો આ ગુણનો ભાર નથી એટલે મૂકી દેવાનું મન નથી થતું. એક વખત યોગી બાપાને ખબર પડી કે વાસુદેવભાઈ એટલે આપણે પૂછ્યું ઈશ્વરચંદ્ર સ્વામીના ભાઈ, એ કઈક એને બીમાર હતા. યોગી બાપા માનતા કઈ માનતા મને ખબર છે કે વાસણ ઉટકવાની, કે જો વાસુદેવ સાજો થઈ જાય, એનો તાવ ઉતરી જાય તો ઠાકોરજી ને વાસણ ઉટકીશ. આવી કોઈ માનતા હોય એટલે. પણ યોગી બાપાના સેવા પ્રમુખ સાહેબ મહારાજ તમે જો 95 વર્ષ સુધી એમને સેવા જ કરી. કેટલા પ્રતિબંધો મુકાયેલા કે આ પધરામણી ન જાઓ, વિતરણ ન કરો, ગામડે ન જાઓ, હરિભક્તો ઓછા મળો, પણ છેલ્લા શ્વાસ સુધી એમણે સેવા જ કરી, હરિભક્તોને રાજી જ કર્યા. પોતે પણ જયારે 28 વર્ષની ઉંમરે પ્રમુખ બનાયા ત્યારે વાસણ ઉટક્યા. ત્યાર પછી પણ યોગી બા પ્રમુખ સમાજ સંડાસ બાથરૂમ સાફ કરી, મોટરીઓ સાફ કરી, મંદિરના બાંધકામમાં ભર્યા, અને ઠેઠ સુધી આજે મહંત મહારાજ પણ તમે 92 વર્ષ સુધી આ સેવા છે ને, સેવાનો પ્રકાર બદલાવ. વર્ષો સુધી એમને પણ વાસણ જ ઉટકેલા. પછી હરિભક્ત ત્યાં પધરામણી જવું, હરિભક્ત મળવું, પત્રનો જવાબ આપવા, ફોનના જવાબ આપવા, બધી મિટિંગોમાં બધું બેસવું, એ પણ એક સેવા જ છે ને. તો એમને સેવાનો ભાર નથી એટલે એને મૂકી દેવાનું મન નથી થતું. એક વખત પ્રમુખ સાહેબ મહારાજ છે ને સારંગપુર હતા અને પત્રો લખતા હતા, એટલે ભગવતાનંદ સ્વામીએ કહ્યું કે બાપા તમને કંટાળો નથી ચડતો? કારણ કે ભક્તિમાં શેનો કંટાળો લો? ભાઈ પત્રમાં તો લખતા જ હોય છે કોઈ. હમણાં બાપાના 10મા ભાગમાં એક બાપાના જીવન ચરિત્ર વાંચતો તેમાં વાત આવે, નવસારીના કોઈ ભક્તનો પત્ર આવ્યો હશે, અક્ષર એટલા ગડબડિયા કે ઉકલે જ નહીં. સેવક સંતો બહુ પ્રયત્ન કર્યો, પછી નવસારીના સંતોને ફોન કર્યો કે ભાઈ આ હરિભક્તો શું પ્રોબ્લેમ છે, તમે જાણીને અમને કહો. પછી જે કઈ હરિભક્તો બોલાવ્યા, જાણી પ્રોબ્લેમ કીધો, સ્વામીને કીધો, સ્વામી પછી 400 એટલે લખાવી આપ્યા. એક એક પત્રમાં સ્વામી કેટલા ઊંડા ઉતરે છે. એ ભક્તિ માને છે, વેટ નથી માનતા, કંટાળો નથી માનતા, સમજે છે કેટલા ડિટેલમાં ઉતરે. તો એક વખત પ્રમુખ સમાજ પત્રને એક થપ્પી પૂરી કરી, બીજી થપ્પી આવી એટલે આચાર્ય સ્વામી બાજુમાં બેઠા હતા. તો સ્વામી એને આ માથે હાથ મૂક્યો, સ્વામી આપ 2 કલાકથી લખો છો, હવે થોડોક આરામ કરો. સ્વામી કે આચાર્ય સેવાનો અનાદર ન થાય. તો આ ગુણાતીત ગુરુએ એક ગુણ, આ તો સેવાનો લીધો, એ તો તપની વાત કરી. મહારાજે તો કેટલું તપ કર્યું અને ઠેર સુધી તપ કરતા રહ્યા. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજીમાં, શાસ્ત્રીમાં, યોગી બાપાએ 86 વર્ષની ઉંમરે શાસ્ત્રીમાં જે તપ કરેલા છે ને, યોગી બાપા તો તપનું તો મૂર્તિમાન કહેવાય. એક વખત યોગી બાપા બધા સેવકોને ભેગા કર્યા અને યોગી બાપા કે અમે અમારા ગુરુની આજ્ઞા પાડતા, ગુરુની આજ્ઞા પાડીએ ને તો ગુરુનો રાજીપો થાય. એટલે બહુ આખું બેકગ્રાઉન્ડ આખું તૈયાર કર્યું. શાસ્ત્રી ભગતની આજ્ઞા પાડતા ને અમે અમારા ગુરુની આજ્ઞા પાડી, ગુરુની આજ્ઞા પાડવી એટલે તમે બધા મારી આજ્ઞા પાડો. એટલે સેવક તૈયાર કે હા બાપા કહો કયા દે. યોગી બાપ કે મને ઉપવાસ કરવા દો, મને ઉપવાસ કરવા દો, એ મારી આજ્ઞા પાડો તમે. તો કેટલી બધી ઝંખના છે આ લોકો. હવે બહુ બહુ થઈ ગયું, આપણે બહુ તપ કર્યું, બહુ સેવા કર્યું, હવે ઉગતી પેઢીને તક આપી, આપણે એવું કરી. પણ એ લોકો ઉગતી પેઢીને તક નથી આપી. પ્રમુખ સમાજને હાર્ટ એટેક આવ્યા પછી સ્વામી ત્યાં એમ્સની અંદર બરોડાની આરામમાં હતા અને એમાં હરિજયંતીનો ઉત્સવ આવ્યો. હરિજયંતીનો ઉત્સવ આવ્યો એટલે બધા આગલા દિવસે સ્વામી કહી દીધેલું કે કાલે કશું જમવાનું નથી, નાસ્તો નથી કરવાનો, કોઈ તૈયારી ન કરતા, ઠાકોરજી થાળ માટે બધું કરજો. એ વખતે સંતો કઈ બોલ્યા નહીં.
પણ સવારે પૂજા પછી સંતો આગ્રહ કર્યો, સ્વામી આપને હમણાં 2 મહિના પહેલા હાર્ટ એટેક આવ્યો છે અને આ બધી દવા ચાલુ છે, ખાલી ધાધર ગુમડાની દવા નથી, હાર્ટ એટેક ની દવા છે, તો આપણે દવા લેવી પડે, દવા લેવા માટે તો કંઈક ફરાળ કરવું જ પડે, જમવું જ પડે. તો કે ના, હું દવા એક દિવસ, બાપા શું બોલ્યા ખબર, હું એક દિવસ દવા નહીં લેવ તો મરી નહીં જાઉં, હું એક દિવસ દવા નહીં લેવ તો મરી નહીં જાઉં, આજે મારે કશું જ લેવું નથી. સંતો બહુ સમજાવ્યા, પછી જેમને ઘેર બાપાનો ઉતારો હતો અશોકભાઈ અને ભાનુભાઈ પટેલ બધા બહુ સમજાવ્યા. વિવેક સાગર સ્વામી કે પછી આપણે તો ડોક્ટર બાબુભાઈને ફોન કરી, જે બાપાના હાર્ટની બધી ટ્રીટમેન્ટ આપતા હતા. તો કે ના, કોઈને પૂછતા નહીં, મારે કોઈને ફોન ન કરતા, કોઈ માથાકૂટ જ ન કરતા, કશું લેવાનું નથી, એક દિવસ દવા નહીં લઈ તો મરી જવાનો છે. મહારાજની દયાથી હાજો થયો છું અને સારું થયું છે. આજે મારે મહારાજનો જન્મદિવસ છે, સાસુમાં આજ્ઞા છે, મુખ્ય ઉપવાસ છે, કશું જ ના લે. છેવટે હરિજયંતીની આરતી થઈ ગઈ, રાત્રે બધી 10:30 બધું પૂરું થઈ ગયું ને 11 વાગે સ્વામી રૂમમાં આવ્યા. તો છેવટે બાપા આરતી થઈ ગઈ છે, મહારાજ પ્રગટ થઈ ગયા છે, હવે થોડુંક લોય. ખૂબ આગ્રહ કર્યો એટલે દવા પૂરતું કે લોય, એક ટેબ્લેટ લીધી ને એક વાટકીમાં જ્યુસ આપ્યું કે મોસંબી, એટલે સ્વામી પી ગયા. એટલે બીજી ટેબ્લેટ આપી, સ્વામી કે ભાઈ ભેગી નો આપી દેવાય. સંતોને એવું હતું કે 3 ટેબ્લેટ જુદી જુદી આપે તો 3 વાટકી જેટલું લિક્વિડ કઈ સ્વામીના પેટમાં જાય. તો કેટલો બધો તપનો હિસાબ છે. એટલા બધા પ્રસંગો પ્રમુખ સાહેબ મહારાજના છે. પણ પછી છે ને બાબા સુરત થઈને મુંબઈ થઈને પછી સ્વામી અમદાવાદ આવ્યા. તો અમદાવાદની અંદર દેવપુરી એકાદશી હતી, તો સ્વામી તો ના જ પડે, સ્વામી કોઈનું માને નહીં પડે. એટલે પછી 2 હરિભક્તોને સંતોએ કહ્યું, એક તો આપણે ખેંગારજીભાઈ ચૌહાણ હતા, જે શ્રવણ પ્રકાશના આદ્ય તંત્રી હતા, અને બીજા અંબાલાલ કાકા હતા, અને આ 2 મોટેરા હરિભક્ત. એટલે પછી સ્વામી એની સામે કઈ બોલે નહીં. એટલે 2 હરિભક્તોને ચડાવ્યા ને સંતોએ વાત કરી કે મૂળ બાપા જમે એ સંતોની ભાવના હતી. એટલે 2 હરિભક્તોએ શાસ્ત્રી પ્રમુખ મહારાજને કહ્યું કે સ્વામી આપણે હમણાં એટેક આવેલો છે, હવે આપની ઉંમર પણ થઈ છે, દવા લેવાની હોય તો આપ થોડુંક ફરાળ ગ્રહણ કરો. એટલે 2 હરિભક્તો કહ્યું એટલે કોઈ દિવસ બાપા એમનું વચન ઉઠાવે નહીં. બીજા કોઈનું માને નહીં, પણ હરિભક્તો એટલે પછી સ્વામી થોડું ગ્રહણ કર્યું. પછી શું થયું, બાપા 2 દિવસ સુધી સંતો હાથ ન પકડે, સેવા ન કરવા દે, પોતે ઉભા થઈ જાય, પોતે નાહી લે, કોઈને યાર બોલે નહીં, ચાલે નહીં, આમ કહેવાય ને સંપૂર્ણ ઉદાસ થઈ ગયેલા. સ્વામી પોતે કહેવાય ને કે પેલા રિસાઈ ગયા હતા એના જેવું. 2 દિવસ સુધી કોઈ સેવક સંતો કઈ સેવા જ ન લે, પોતે જાતે જ બધું કરવા માંડે, પછી બોલે નહીં, ચાલે નહીં, કઈ નહીં, કોઈ સંતો વાળે કઈ રિસ્પોન્સ આપે નહીં. 2 દિવસ પછી સંતોએ કહ્યું, સ્વામી આમાં જીવવું કેવી રીતે? સ્વામી કે મારો ઉપવાસ હું કામ ખોડાવ્યો હતો. હવે આવું તો આપણે ક્યારે બને છે જિંદગીમાં? ક્યારે? મહંત સાહેબ મહારાજ વર્ષો સુધી તપ ઉપવાસ તો કરેલા, પછી તો બહુ તબિયત બગડી તો 5 ઉપવાસ નિર્જળા કરતા હતા. અને જે ફરાળી એકાદશ કરે ને એમાં એ થોડુંક જ્યુસ જ લે, આપણી જેમ તગારા ભરી ભરીને પછી ફરાળી ઈડલી ને ફરાળી સમોસા ને ફરાળી લાડુ ને ફરાળી રોટલી ને ફરાળી પૂરી ને એવું નહીં. આપણે તો છૂટ આવે એટલે તો કાર્યક્રમ પૂરો આપણો બધો. તો મહંત સાહેબ 2002માં છે ને ત્યાં અમેરિકા આવેલા. એમાં દેવગોઢી એકાદશી હતી, તેમાં આપણે પરેશભાઈ ત્રિવેદી છે, અત્યારે બાપા સાથે છે. એને બાપાને ફોન કર્યો પ્રમુખ સાહેબ મહારાજ કે મહંત સ્વામી આજે નિર્જળા ઉપવાસ છે, આજે શિબિર છે, ઘણું બધું બોલવાનું છે ને ઉંમર થઈ ગઈ છે, બાયપાસ સર્જરી પણ થઈ ગઈ છે, તો હવે આપ એને વિનંતી કરો. એટલે કે મહંત સ્વામી બેઠા છે કે હા, કે ફોન આપો. તો પછી બાપાએ કહ્યું કે તમે યોગી બાપા બહુ રાજી કર્યા છે, બહુ તપ કર્યું છે, અને હવે બાયપાસ સર્જરી પણ થઈ ગઈ છે ને આજે આખો દિવસ બોલવાનું છે, એટલે હવે ફરાળ આપ લેજો એમ. એટલે હા બાપા. એટલે પછી તો ફોન મૂકી દીધો. અને પછી તો મહંત સાહેબ મારે બોલે પણ એટલું બોલ્યા કે સાચીમાં જ આજ્ઞા છે, હું કામ ફોન કર્યો તમે પ્રમુખ સાહેબને? હું ક્યાં બહુ બોલ્યા. પણ થોડુંક લિક્વિડ એટલું લીધું, પછી આખો દિવસ કશું ના લીધું. પછી કંઈક જળ જણે કે જન્માષ્ટમીનો ઉત્સવ હતો, એમાં પણ નિર્જળ ઉપવાસ આવે. એટલે પછી આ કોઈ હિંમત જ ન ચાલે કે આપણે બાપાને ફોન કરીએ, પણ મહંત સાહેબ કશું લીધું ને. અને જળજરીનો એકાદશીનો ઉપવાસ એટલો બધો લાગેલો મહંત સાહેબ, એટલો બધો લાગેલો તો રાત્રે વહેલા ઉઠી ગયા. આમ તો વહેલા ઉઠે, પણ વહેલા ઉઠીને પૂજા કરી લીધી, પોતાને મેળે પારણા માટે રસોડામાં ગયા. હવે એને તો ક્યાં લીંબુ પડ્યું ને ક્યાં તપેલું ને ક્યાં આદુ હોય ને ક્યાં ખાંડ હોય, હું બધું જોવા જાય, બધું શોધતા એમાં કઈ વાસણ પડ્યું.
અવાજ થયો એટલે બાજુમાં સંત જાગી ગયા કે સ્વામી આવ્યો. રસોડામાં લાઈટ હતી કે સ્વામી કે હું શરબત બનાવતો હતો કે બેવ હમણાં બનાવી દો. પણ આટલું બધું ઉપવાસ લાગ્યો છતાં પણ કહેવાનું એટલું એ છે કે આ લોકો વર્ષો સુધી જે કઈ સેવા હોય, તપ હોય, નિયમ હોય, વર્ષો સુધી જાળવી રાખ્યું. બાપા છેલ્લે યોગી બાપા લંડન થી ભારત આવતા હતા 71 સાલમાં. તો પછી બધે બહુ વિનંતી કરી બાપા થોડુંક લિક્વિડ લો, લિક્વિડ લો. ના લીધું તો ના લીધું. પછી બાપા કેમ કે વર્ષો પેલા શાસ્ત્રી મહારાજ અમે રેલવેમાં જતા હતા ત્યારે બોલેલા કે વાહનમાં જઈએ ત્યાં કશું લેવું નહીં. 40 વર્ષ સુધી એક નાનો નિયમ એ એમને લોચો નથી. આપણે પેલા પ્રસંગ કહી ગયેલા મહંત સાહેબ મહારાજ, ખાલી યોગી બાપા એવું કીધું મહંત સાહેબ મહારાજને પત્ર વેલ્યા તમે વિનુ ભગત ને કે પત્ર વેલ્યા નથી ભાવતા, બસ મમરા બહુ ભાવે. મહંત સ્વામીને સ્પષ્ટ આજ્ઞા તો કરી જ નથી કે તમે પત્ર વેલ્યા ન ખાવ એમ. તો છેવટે આ 2021માં જયારે મહંત સાહેબ કોરોના પછી નંદપુરથી સારંગપુર આવ્યા, ડોક્ટર સાહેબે વિવેક સાહેબ બહુ માંડ્યા ને ત્યાર પછી પત્ર વેલા થોડુંક લીધા. પણ કહેવાનું શું છે કે એને ભાર નથી. મારે કેવું છે આપણે કોઈ પણ સદગુરુનો ભાર હોય, કોઈ સાધનોનો ભાર હોય તરત આપણે મૂકી દઈએ કે નથી મૂકી દેતા. આનેક તમે જો કથા, કીર્તન, આરતી, ચેષ્ટા, ઠાકોરજીના દર્શન એ વગેરે રહેવાય નહીં. શ્રીજી મહારાજથી માનીને માણસ અમને કથા વાર્તામાં તૃપ્તિ થઈ નથી ને તમે તૃપ્તિ પામી નહીં. હવે તમે ગુણાજીના તમે 8 પુરાણે રાખે. ભગતજી મારે આખો દિવસ સેવા કરે, રાત્રે કથા વાર્તા કરે. સાચી મહારાજ આખી રાત કથા વાર્તા કરે. એક એક વ્યક્તિને સમજાવવા માટે આખી રાત કથા વાર્તા કરતા. યોગી બાપા હાલતી ચાલતી મોબાઈલ કથા વાર્તા. પ્રમુખ સાહેબ મારે તો વોકિંગ કરતા હોય, જમતા હોય તો કથા 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 ને કથા જ એમ. કેટલું વાંચન, કેટલું સાંભળે. સંતોની પણ કથા વાર્તા. સ્વામી પ્રમુખ સાહેબ મારે જયારે કે પ્રાણાયામ કે યોગાસન કરતા હોય તો બધા સંતોના પ્રવચનો સાંભળ્યા. સ્વામી જયારે ઓપરેશન થયા, આંખના ઓપરેશન, ગાંઠનું ઓપરેશન, બાયપાસ સર્જરી, કેટલી કથા આખો દિવસ સાંભળ જ. દર્શન માટે એટલો ઈચ્છા. યોગી બાપાને છેલ્લે હાર્ટ એટેક આવ્યો અને પછી મુંબઈ લાવવાના હતા તો યોગી બાપા કે મને ઠાકોરજીને દર્શન કરવા જવા દો. પવનના સુસવાટા મને ઠાકોરજીના દર્શન કરવા જવા દો. મને કઈ નહીં છે, મને કઈ નહીં, કર કરે દર્શન કરવા માટે. પ્રમુખ સાહેબ મારે ત્યાં અમદાવાદ હતા અને 2-3 દિવસથી બહુ સખત તાવ હતો અને વરસાદ ચાલુ હતો, ઠંડી હતી. ઠંડીના સુસવાટા હતા. સ્વામી કે મારે દર્શન કરવા જવું. એ વખતે અક્ષરપીઠ છે ને એના પર બાપાનો ઉતારો હતો. એટલે બહુ જ બધાએ વિનંતી કરી બાપા ઠંડી બહુ છે, આપણે તાવ બહુ થશે, અમે ઠાકોરજી આપણે અક્ષર પેલા જે હરિકૃષ્ણ મહારાજ તો છે જ આપણી પાસે, દર્શન કરો કે ના મારે ઠાકોરજીને દર્શન કરવા જવું. પછી બધા સંતો પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી, વિવેક સ્વામી બધાએ ના પાડી ગયો. સ્વામી કે તમે હું એકલો જઈશ. સ્વામી ઉભા થઈ ગયા. એટલે પછી બધા વ્યવસ્થા કરી. એટલે લિફ્ટમાં આવતા હતા ને તો તમે નિખિલેશ સ્વામી એમ સખા ભાવ કે પટેલ પકડ્યું એ છોડે નહીં એમ. કારણ કે એ પટેલ અને પ્રમુખ મહારાજ એટલે કે ના કે ઠાકોરજી દર્શન માટે તો જવું જ પડે ને. પછી તો આખું બધું પ્લાસ્ટિક લઈને બધું ગયા ઠાકોર દર્શન કરવા. પણ ઠાકોર પાસે સ્વામી ચપ્પલ પહેરીને આરસ ઠંડો. એટલે સ્વામી પાસે દર્શન કરવા ગયા. સ્વામી ગણપતિ હનુમાન દર્શન કરવા જવું. હવે દર્શનનો આવો ઈશક એ વર્ષો સુધી એમ. પ્રમુખ સાહેબ મહારાજ જયારે બીજી વખત હાર્ટ એટેક આવ્યો, સ્વામી ત્યાં હતા, ભરૂચ હતા. આગળ દિવસે એટેક આવ્યો, બહુ સખત એટેક આવ્યો. પછી બાપા મુંબઈ બોલેલા કે હું ઉપર જતા રહેવાનો હતો. આ તો ડોક્ટરો બધા સંતોએ બહુ સેવા કરી. પણ તોય સ્વામી રાત્રે એટેક આવ્યો, આખી રાત જાગ્યા છે. આ બીજી વખત એટેક હતો, બાયપાસ સર્જરી પછીનો એટેક હતો. એટલે 72 કલાક સુધી તો પથારીમાંથી આગુ પાછું ઊંચા ઉભા થવાય જ નહીં. સ્વામી દર્શન કરવા જવું છે, જવું છે, જવું જ છે. અને આખું કાર્ડિયોગ્રામ બધું મશીન આખો સરઘસ બધું સાથે લઈને ઠાકોરજીને દર્શન કરવા ગયા. તો આવો પણ આપણો આવો ઈશક હોય છે ખરો. એટલે આપણે એ જ કહીએ છીએ કે આ ગુણાતીત ગુરુનો જે કઈ ગુણો છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, કથા, આનિક, ત્યાગ, બધું જ એને વર્ષો સુધી એમને જાળવી રાખ્યું છે. મારે કહ્યું કે અમે ભાર નામનો રૂમાલે રાખતા નથી. હવે એ કારણે 10મું તમે જુઓ, મધ્યનું 33મું વચનમાં જુઓ, મધ્યનું 22મું વચનમાં જો મહારાજ કહે છે કે હમણાં ત્યાગનો ઈશક છે. ત્યાગનો ઈશક તો કેટલું બધું આપવા માટે તૈયાર હતા. મહારાજ નથી લેવાય કાંઈ, ઠેર સુધી નથી લેવાય. કે અમે સારા સારા પદાર્થો આવે તો પણ પગે કરીને ઠેલી દઈએ છીએ. મધ્ય 33માં આખા બોલ્યા નથી. આપણે જોઈ છે મોટા મોટા રાજ્ય આપવા તૈયાર હતા પણ મહારાજ નથી લોભાય.
એ વાત મહારાજ કારણે 10માં કરે છે, મધ્યના 33માં વચનામૃતમાં કરે છે, મધ્યના 22માં દેવો અમને બધું આપવા તૈયાર હતા. મધ્ય 22માં જે મહારાજ પોતાની સ્થિતિની વાત કરે છે, દેવો રાજી તે ઓહો તમે તો કોઈમાં લોભાતા નથી. એટલે શ્રીજી મહારાજથી માંડીને આ ગુણાતીત ગુરુઓમાં આ બધા જે ગુણો છે ને એ ગુણોનો ભાર નથી. એટલે શું મારે એ સમજાવવું છે હવે કે ભાર હોય ને તો આપણે મૂકી દેવાનું મન થાય. બે મનનો ભાર હોય તો મૂકી દેવાનું મન થાય. એમ આપણને સદગુણોનો જો ભાર હોય તો હવે બહુ સેવા કરી, હવે પુખ્તી પેઢીને તક આપી, બહુ તપ કર્યું, બહુ નિયમ પાડ્યા, બહુ ભક્તિ કરી, બહુ કર્યું, પણ આ લોકો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એમને આ જાળવી રાખ્યું છે, એટલે એનો ભાર નથી. ચોથી બાબત એ છે કે સદગુરુનો અહંકાર નથી. અહંકારથી એને વાણીમાં વર્તનમાં મેં તપ કર્યું, મેં સેવા કર્યું, મેં ભક્તિ કર્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં આટલા કલાક ધ્યાન કર્યું, આટલા કલાક કથા કરું છું, આટલા કલાક પ્રવચન, કશું જ નહીં. ક્યારે તમે શ્રીજી મહારાજથી માનીને મહંત મારા જીવનમાં એને પોતે સાધના બહુ બોલીએ ને ત્યારે ક્યારેક આપણને એને કે પણ પોતા અહંકાર માટે નહીં, આપણી સાધનો આદેશ આપણે પણ આવું કરવું જોઈએ એના માટે. અને જે કહે છે માન એકાદની માન કહે છે અને સ્થૂળ કહે છે, અંતરમાં જે ભાવનાઓ છે એ તો આપણા સુધી એ લોકો વ્યક્ત જ નથી કરતા. એટલે જે મુક્તાનંદ સ્વામી કહ્યું કે સબ ગુણ પૂરણ પરમ વિવેકી, સબ ગુણ પૂરણ પરમ વિવેકી, ગુણ ખૂબ માન ના આવે. કોઈ પ્રકારનું સેવાનું, ભક્તિનું એનું માન આ મેં કર્યું છે, મારાથી થયું છે, હું ન તો શું ન થાય તો ન થાય, આવું ક્યારેય કોઈ દિવસ એમના જીવનમાં આપણે દેખાયું નથી. એક ભાઈ નદીએ નાવા ગયા. હવે નાવા ગયા એ વખતે આમ ચીકણી જમીન હતી તો લપસી ગયા. તો લપસી ગયા ને તો એક મિયાભાઈ હતા, બાવરું પકડી રાખ્યો, એટલે બચી ગયા. પછી તરત પેલા મિયાભાઈ કહે યદि आज मैं नहीं होता तो आपका क्या होता, यदि मैं आज नहीं होता तो आपका क्या होता. તો પેલા કે તું ન હો તો હું પડી જા અને કાદવમાં મારા કપડા બગડી જાય, થેન્ક યુ, આભાર. બીજી દિવસે બજારમાં ભેગા એ કલ મેં નહીં હોતા તો આપકા क्या होता, તેમ કે આવું થાત, કપડા બગડી જાય, થેન્ક યુ, આભાર. ત્રીજી દિવસે બસ સ્ટેન્ડ ભેગા થાય એ કલ ઉસ દિન મેં નહીં હોતા આપકા क्या होता. 15 દિવસ સુધી બજારમાં જ્યારે જ્યારે ભેગા થયા યાદ કરાવ કે ઉસ દિન મેં નહીં હોતા તો આપકા क्या होता. આપડા પેલા ભાઈ હતા મિયાભાઈ નું બાવરું પકડીને લઈ ગયા નદી કાંઠે कि आज मुझे धक्का मार दो तो उस दिन होने वाला था आज हो जाए, बाकी फिर से कभी याद मत करवाना कि उस दिन में नहीं होता आपका क्या होता. હવે તમે જો આપણા બધાના જીવનમાં ઘણાના તો યોગી બાબા દર્શન કર્યા, આપણે મોટા ભાગના તો પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજના જીવનમાં આપણે જોયું છે. આજે હજારો લાખોની ભક્ત એવા છે કે પ્રમુખ સ્વામી યોગી બાબા મહંત સમાજના આશીર્વાદથી, માર્ગદર્શનથી આપણા પ્રોબ્લેમ દૂર થયા છે, રોગ દૂર થયો છે, દીકરા દીકરીનો જન્મ થયો છે, સગાઈ થઈ છે, કેટલા પ્રોબ્લેમ હલ થયા છે, આર્થિક સ્થિતિ સુધરી છે, વ્યસનો મૂક્યા છે, જીવન પરિવર્તન થયું છે. પણ ક્યારે યોગી બાબા પ્રમુખ સાહેબ મહંત સાહેબ આપણને એવું કહ્યું નથી કે યદિ મેં નહીં હોતા તો આપકા ક્યાં હોતા. બાબા ક્યારે બોલ્યા નથી યદિ મેં નહીં હોતા તો દિલ્હી का अक्षरधाम नहीं होता, गांधी का अक्षरधाम नहीं होता. મહંત સાહેબ એક શબ્દ બોલ્યા નથી यदि मैं नहीं होता तो अमेरिका अक्षरधाम नहीं होता, अबू धाबी का मंदिर नहीं होता, ये संत की फौज तैयार नहीं होती, ये बाबा का शताब्दी महोत्सव नहीं होता यदि मैं नहीं होता तो. અને ખરેખર નહીં થાય. મહંત સાહેબ અમેરિકાના અક્ષરધામમાં જો એનું ઐશ્વર્ય સામર્થ્ય શક્તિ ન વાપરી હોત તો તમને લાગે છે કે થાત? પણ એ ક્યારે બોલ્યા નથી કે કારણ કે એમને જે કઈ સેવા કરી છે, જે ભક્તિ કરી છે, એમનું જે ઐશ્વર્ય છે, એમનું જે કઈ સામર્થ્ય છે એનો ક્યારેય એને વાત નથી કરી. એટલે એનું કોઈ માન નથી. મેં સેવા કરી, ભક્તિ કરી, એટલા પત્રો એમને ખબર જ નથી મેં કેટલા પત્રો લખ્યા, મેં કેટલા ગામના વિચરણ કર્યું, મેં કેટલી મુલાકાત આપી, મેં કેટલા મંદિરો કર્યા, મેં કેટલા સંતો બનાવ્યા. આપણે યાદ રાખીએ, એ તો કશું યાદ રાખતા. એને આખું લિસ્ટ કરે, પોતાના ચમત્કારનો પ્રસંગ અને શિષ્યોને કે મારો પેલો પ્રસંગ કો સભા, મારો પેલો પ્રસંગ કો સભા. અને આપણે તો બાપાનો પ્રસંગ કહીએ ને તો ઢાંકી દે, કાંઈ વરસાદ પડ્યો અહીં ન પડ્યો એનું શું, એટલે પેલું તો આવું ડાયલ્યુટ જ કરી નાખે બાપ. એ વાત છે. અને પાંચમી બાબત એ છે કે જો આપણા ગુણનો ભાર હોય ને તો એનો માન હોય, એનો અહંકાર હોય, એ ગુણ બીજામાં ન હોય ને તો આપણને અવગુણ આવે. કારણ કે હું 5 ઉપવાસ કરતો હોઉં, કોઈક 3 ઉપવાસ કરે ને તો મને મારા 5
ઉપવાસનો જો માન હોય ને કે આ તો 3 જ, હજુ 9 આવ્યો તો હજુ 3 જ ઉપવાસ કરે, પછી બપોર તો ઊંઘી જાય છે, તો તિલક ચાંદલો કરતો જ નથી, એટલા વર્ષથી સેવા કરે પણ આરતીમાં તો આવતો જ નથી, હતો તો રવિ સભામાં આવતો નથી, આવે તો મોડો જ આવે. આપણે જો ટાઈમે રવિ સભામાં પહોંચી જાય, કોઈક મોડું આવે તરત એનો અવગુણ આવે. આપણે તિલક ચાંદલો કરીએ ને કોઈક ન કરતો તરત અવગુણ આવે. આપણે ઉપવાસ કરતા પેલો ન કરતા અવગુણ આવે. આપણે મેક્સિમમ ધર્મ આપતા હોય પેલાની સગવડો છતાં ન આપે તેનો અવગુણ આવે. તેનો અર્થ એ થયો હું જે સેવા કરું છું, હું જે તપ કરું છું, હું જે ત્યાગ રાખું છું, હું જે ધર્માદો આપું છું, હું જે અઠવાડિયે સભા કરું છું, હું જે વહેલો ઉઠી જાઉં છું, એનું મને માન છે, એનો મને ભાર છે. તો આ બહુ સૂક્ષ્મ સાધનાઓ છે જે મેં 5 બાબતો કરી ને, કે મારા કે છે મારામાં ધર્મ છે, મારામાં અતિ તીવ્ર વૈરાગ્ય છે, મારામાં જ્ઞાન છે, એનો મને કોઈ ભાર નથી. એટલે પેલી વાત આપણે એ કરી કે કોઈ ભાર નથી, એટલે સાધનોનો ભાર નથી, સદગુણોનો ભાર નથી, કેવળ પ્રાપ્તિ અને નિષ્ઠા અને ભગવાનનો ભાર છે. બીજી વાત આપણે કરી કે એનું કોઈ ટેન્શન નથી. જેમ સાયકલ શીખતી વખતે ટેન્શન હોય એમ આવડી ગયા પછી ટેન્શન નથી હોતું. એ ત્રીજી વાત કે એનો કોઈ આપણને ભાર હોય તો મૂકી દેવાનું મન થાય. એને કોઈ ગુણો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, કથા, સેવા, તપ, હવે લપ ગય, હવે આશ, કોઈ દિવસ એને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મૂકી દેવાનું મન થયું નથી. ચોથી બાબત, એનો ક્યારે અહંકાર વ્યક્ત નથી કર્યો કે મેં કર્યું, મારામાં એટલા ગુણો છે, હું આમ છું, હું તેમ છું. ક્યારે એમની વાણીમાં, વર્તનમાં ક્યારે આપણે દેખાયું નથી. અને 5મી બાબત, એને ક્યારે કોઈનો અવગુણ આવ્યો નથી. આજે એમનું જે તપ વર્ષો સુધી પ્રમુખ સાહેબને પધરામને વિચરામાં નિર્જળા ઉપવાસ કર્યા. અને કોઈ સંતો ન કરી શકે તો એનો અવગુણ નથી ગયેલા હતો. હજુ તો 9 વર્ષ છે ને હજુ તો ઉપવાસ કરતો નથી, એટલે હું તો આખી જિંદગી ઉપવાસ કર્યા. યોગી બાપાની સાથે રહેલા યુવકો કદાચ સેવા ન કરે, તપ ન કરે, પરંતુ યોગી બાપા એના કપડા ધોઈ દે, યોગી બાપા ધોઈ. ત્યારે તમે નથી કરતા કોઈ દિવસ. પોતામાં ત્યાગ વૈરાગ જબરજસ્ત હોય તો યોગી બાપા બધા યુવકોને જોવા મોકલે, જાઓ બધું જોઈ આવો, વ્યવસ્થા કરી દે, મુંબઈ જોઈ આવો. પ્રભુ સાથે કોઈ રસ નહીં, પણ સંતો બાપા સાથે પરદેશ આવે, અમેરિકા, લંડન, તો પરાયણે મોકલે, જોઈ આવો. સંતોની ઈચ્છા ન કે ના તમે જોઈ આવો એક વખત. પોતામાં એટલો ત્યાગ વૈરાગ્ય, હું ભગવાન જે બધું રાખના પડીકા છે, બધું ભૂસું છે, કાંઈ જોવા જવું નથી, બધી પ્રકૃતિ પુરુષ સુધી બધી વિસ્તાર છે, એવું જ્ઞાન ઠોક ઠોક ન કરે, પરાણે જોવા મોકલે. આપણામાં ત્યાગ વૈરાગ્ય હોય ને, બીજા ન કરે તેનો અવગુણ. એક વખત બાપાએ સંતોને વાત, સંતોએ બાપાને કે સ્વામી તમને એવું નથી લાગતું અમે બધા બગડી ગયા? કે કેમ? કે આપ તો વર્ષોથી ગાડામાં ફરેલા છે, એકમ ફરેલા છે, આપણે કોઈ ઓફિસ નહોતી, કોઈ આપણે રૂમ નહોતી, કોઈ અંગત કઈ નહોતું. અમે તો અત્યારે હજી નવા છે, તો એ સારા સારા વાહનોમાં, સારી સારી ગાડીઓમાં, સારી ઓફિસમાં બેસીએ છીએ આ બધું. તો આમ કે તમારા વખતમાં તમે ભાગ્યશાળી છો, તમે સંસ્થા સમૃદ્ધ બની. અમારા વખતમાં એવું બધું હતું, એટલે સંસ્થા ગરીબ હતી, હરિભક્તો સામાન્ય હતા, સંખ્યા ઓછી હતી, સગવડો નથી, સાધનો નહોતા, એવું કે એટલું બધું સંશોધન નહોતું. અત્યારે તમે ભાગ્યશાળી છો. શું કે તમે બધા ભાગ્યશાળી છો. અને પછી તો સ્વામીએ સંતોના એટલા બધા વખાણ કર્યા, 12 મંડળ ચલાવ્યું, યોગ મંડળ ચલાવ્યું, હરિભક્તો રાજી કરીને, પધરામણી કરીને, કથાવતા કરીને, કેટલો સત્સંગ વધારી દીધો. પણ એને એવું નથી લાગતું કે ભાઈ અમે આવી કઠિનાઈ વેઠી છે તો સંતો પણ વેઠ્યા. તો સંતો ન વેઠતા હોય તો એને કોઈ સંતોનો અવગુણ નથી, કોઈ હરિભક્તોનો અવગુણ નથી. આજે મહંસરનું લેવલ ક્યાં, આપણું લેવલ ક્યાં, તો આપણને કેમ પગે લાગે? કેમ આપણને પગે લાગે? એમ નથી માનતા કે આના કરતા મોટું છે, એવું માને છે કે સૌનો દાસ સાધુ કેશો જીવન દાસ. પગે લાગે તે બોલે કે આ મુક્ત છું, હું એનો દાસ છું, આ મુક્ત છું એનો દાસ છું, આ મુક્ત છું એનો દાસ છું. તો કોઈ દિવસ પોતાના ગુણનો અહંકાર નથી, એટલે કોઈનો અવગુણ આવતો નથી. તો આ 5 બાબતો છે. મહારાજે કહ્યું કે અમને કોઈ ગુણનો ભાર નથી, એટલે આટલી વસ્તુ ખરેખર યાદ રાખીએ. એક તો સાધનો અને સદગુણોનો ભાર ને નિષ્ઠાનો ભાર રહે. બીજું એનું કોઈ ટેન્શન નથી. ત્રીજું મૂકી દેવાનું, છોડી દેવાનું મન થતું નથી. ચોથું વાતમાં એનો અહંકાર નથી. અને 5મું કોઈનું અવગુણ નથી. જો આ 5માંથી એક પણ વસ્તુ આપણા જીવનમાં હોય તેનો અર્થ એ થયો કે આપણને આપણી સાધનાનો, આપણને આપણા ગુણોનો, આપણા કરેલા સાધનોનો આપણને ભાર છે. એટલે એ ઓળખીને હવે આપણે કેવી રીતે વર્તવાનું છે. શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુના સ્થિતિ છે. હવે આપણે આપણા જીવનમાં કોઈ સદગુણનો ભાર ન હોવો એટલે શું અને કેવી રીતે દૂર કરવો,
એની વાત આપણે એકાદશી, અમેરિકન એકાદશી અને ભારતની બહાર એટલે આવતીકાલે એકાદશી છે અમે ભારત પ્રમાણે. ત્યાં સુધી સૌને જય સ્વામી નારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય.